જો ભાઈ રોવે છે કેમ કેમ રો હમણાંથી વિડીયો નહીં આવતો બધા એમ કહે છે પેલા આમ સાનો ચાલો ભાઈ ફાઇનલી હે ને ધારી પહોંચી ગયા છે હોસ્ટેલમાં અને હે ને ભાઈ વાયલી મીટિંગ છે એટલે હે ને ભાઈ પાર્કિંગ તો બહુ જબરજસ્ત છે જો ભાઈ પબ્લિક કેટલું બધું છે લાગ જો આમ પાડવાના હોય અડવાનું ન હોય અમારે બેન છે ને આ કંઈક અલગ લસરપટ્ટી વાળી ગયા છે ચાલો એટલું ફેમિલી કેમ છો બધા મજામાં થશે ભાઈ આપણે પણ મજામાં જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ આજે થંબનેલ ટાઇટલ જોઈને આવ્યા છે તો ભાઈ મારે જવાનું છે લક્ષ્મીબાઈની હોસ્ટેલ ધારી અને વૈશમાં કંઈક એવું આવતું છે તો આમ તો લેતા જઈશું અને મારા સુજી બેન છે ને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ભાઈ પાસે જવાનું છે તો ભાઈ પાસે જાય તો ભાઈ અમારા સુજી બેન જાય છે એના ભાઈ પાસે જો આ તૈયાર થાય છે બધું તૈયાર કરે છે એટલે સામાન કંઈક તૈયાર થઈ ગયો છે હાલો એ જઈશું ને હાલો ભાઈ તૈયાર થઈ ગયા છે નીકળવાનું છે તો કન્ટિન્યુ બને રહીજો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે છે ને ભાઈ નીકળી ગયા છીએ ઘરેથી વહેલા લગભગ 6:30 નીકળી ગયા કા 6:30 નીકળી ગયા છીએ અને હાલ અત્યારે છે ને ધારી ભોગવા આવ્યા છીએ ભાઈ અમરેલી ઘડીક રૂટ કર્યો તો થોડો ઘણો ભાઈનો નાસ્તો લેવાનો હતો લક્ષુભાઈનો એટલે ઘડીક વાર ઊભા રહ્યા હતા અને અત્યારે ને ભાઈ ગાડીને પોરો દઈશ જો ગાડી અહીંયા છે ગાડીને પોરો દઈશ જો હા પોરો કઈ થકી ગયા બહુ આગું હું 2 ફેરી આવ્યો અને મારા જોઈ બેન જો અહીંયા રમે છે અને ભાઈ છે ને એક વસ્તુ અહીંયા જોવા મળી છે શું કહેવાય ભીનલા કહેવાય ભાઈ ભીનલા હું તમને બતાવું આ બાજુના વિસ્તારમાં થાય છે ભાઈ આપણી પણ થતા હોય કે નહીં ખબર નહીં તમારા ગામમાં હોય તો જરા કમેન્ટ કરજો જો અહીંયા છે હે ને ભાઈ ભીનલા કહેવામાં આવે જો આ બધા હે ને ભાઈ ભીનલા કહેવાય જો અને આ વિસ્તારમાં ને ઝાઝા છે આ દિવાલે જો એવું છે ભાઈ ભીનલા ને એવું આવ્યું તો કીધું થોડુંક કંઈક બતાવી દેવી એવું છે શું કરે છે એટલે એનથી ઝાપટવાના હેઠે પાડવાના તો ભાઈ હે ને ભીનલા આવ્યા છે તો અહીંયા આનું જો આવું કંઈક કરે છે શું કરે જોઈએ આપણે તે પાડવાના હેઠે હા મેં મોટા તે આ માર્ગે દેખાય ગાડીથી તો ભાઈ એને બના રહેજો છે ને ભીનલા કેવી રીતે લેવાના હોય પાડવાના હોય એ બતાવી તમને હાલો જો હાલી જાય છે આગળ આગળ આ છે ને ભાઈ ધારી ને અમરેલીની વચ્ચે આવે છે ચલાળા વટીને ઠેઠ એમ તો ઘણું આઘું છે જો આ બેન કેટલા ખુશ છે ને ભાઈ પાસે જાય છે ભાઈ પાસે જાય ને ભાઈને મળીશ તું રોઈશ નહીં ને ભાઈ પાસે ભાઈ પાસે રોશે નહીં આ છે ને ભીનલા અહીંયા જો ભાઈ મોટા છે કાંઈ લા મોટા છે ને જો ભાઈ આવડા ભીનલા છે જો ભાઈ મોટા ભીનલા છે આ જો પાડ્યા આઈને પાઈને પણ મોટા છો આ બધા છે ને ભાઈ ભીનલા છે જો લાગ જો આમ પાડવાના હોય અડવાનું ન હોય છે તો ભાલો ચાલો ભાઈ બન્યા રહેજો ફીનલા પાડીને પછી કેમ ઝાપટવાની બતાવી તમને ચાલો ભાઈ છે ને ફીનલા તો થોડાક 2-3 લઈ લીધા છે અને તમને બતાવે કેવા છે જો આવા છે ફીનલા જો આને ખાવાથી શું થાય થતું થશે ને તો ખાતા હોય કે છે લોહી સડ્યા હારા એમ એટલે બાયું ન ખવાય કે કેમ આજ મેં ના ખવાય બાયું અડધું લોહી પી ગયા હોય કાજવી તો ભાઈ છે ને આ છે ને દર્દીઓ માટે ખાસ ઉપયોગમાં કંઈક આવે છે જેનાથી ના છે ને મિક્સરમાં જો ભાઈ આવી રીતે ભાઈ કંઈક ખવાય તો ભાઈ આવી રીતે કંઈક આવશે ને આને છે ને મિક્સરમાં કાઢી નાખે ને તો આના પછી બાટલામાં ભરી અને ફ્રીજમાં મૂકી દે ને એટલે છે ને બહુ દવાખાના દર્દીઓને કાયમ લાગે છે જેને લોહી શું કહેવાય ડાયાલિસિસ કરાવતા હોય એવું બધું જે દર્દીઓને એના માટે ખાસ ઉપયોગમાં આવે આને જો એક નાખી દીધું કેમ નાખી દીધું
પડી ગઈ છે હવે છે ને બીજું ફોલે જો કેટલો મસ્ત કલર અંદર છે જો ગુલાબી તમારે શાકું એ તું ખા બે કિલો લોહી સડી જશે તાર ભાવ ભાઈ હાટે લે હા જો ભાઈ બે ખાઈ ગઈ લોહી સડી જવાનું તો ભાઈ આવું કંઈક છે તો હાલો કન્ટિન્યુ બને રહેજો હવે ધારી જઈને મળશું ચાલો ભાઈ ફાઇનલી હે ને ધારી પહોંચી ગયા છે હોસ્ટેલમાં અને હે ને ભાઈ વાયલી મિટિંગ છે એટલે હે ને ભાઈ પાર્કિંગ તો બહુ જબરજસ્ત છે જો ભાઈ પબ્લિક કેટલું બધું છે આ છે ને વાયલી મિટિંગ રાખ્યું છે અને બેન આવી ગયા ભાઈ ક્યારે મળશે હે ભાઈ મળી ગયો તો હાલો ભાઈ પહેલાં હે ને લક્ષુભાઈની મુલાકાત કરવી તો કન્ટિન્યુ બને રહેજો ચાલો ફેમિલી વારો અંતે આવી ગયો છે ભાઈ છે ને આ પાસ આપે છે એક ચિઠ્ઠી આપે છે અને લાઈન બહુ જબરજસ્ત છે જો ભાઈ હજુ પબ્લિકનો કોઈ વારો આવતો નથી અને જેનો વારો એ બધા બહાર લઈને વહી ગયા છે અને અમારા લક્ષુભાઈ મળી ગયા છે જો ભાઈ રોવે છે કેમ કેમ રો હમણાંથી વિડીયો નથી આવતો બધા એમ કહે છે પહેલાં આમ સાનો રહીને કેદ ખરા કેવું છે ભણવામાં સારું છે મજા આવે છે ને આ બેનને ભાઈ ભાઈ કરતી હતી મળી ગયો ભાઈ હે મળી ગયો કેવું લાગે છે ઘણા વર્ષ નથી મળ્યો એવું લાગે છે તો ભાઈ અમારા લક્ષુભાઈ મળી ગયા છે અને હવે લઈ જવાનું છે ભાઈ બહાર આંટો મારવા કેમ થાય જોઈ તો બન્યા રહેજો ક્યાં ભણવા વાંધો છે ભાઈ તને ભાઈ ભણવામાં કાંઈ વાંધો નથી હાલો ભાઈ એવું લાગે હમણાંથી ક્યાંય બહાર નીકળ્યો નથી ને એટલે કન્ટિન્યુ બને રહીજો ચાલો ભાઈ હે ને લક્ષુભાઈને નાસ્તો કરાવવા આવ્યા છે મસ્ત મજાનો બહાર લઈને આવ્યા છીએ અત્યારે તો આવવા દીધો છે બહાર એટલે નાસ્તો કરાવવા લાયા નાસ્તામાં જો ભાઈ મસ્ત મજાની રગડાપુરી છે જો ભાઈ ખાય છે આને રગડાપુરી બહુ ભાવે કા આને છે ને ભેળ લીધી જો તને ભેળ ભાવે બીજું નહીં ભાવે એવું છે લક્ષુભાઈ હાથે ભેળ છે અને બેન હાથે રગડાપુરી જો તને ભાવે છે રગડાપુરી હે લક્ષુ ભાવે છે ચાલો ભાઈ જાઓ ભાઈ ભેળ ખાવા ચાલો ભાઈ ભેળ ખાવા સરસ મજાની ભેળ આવી ગઈ છે કમ્પ્લીટ તો કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો ભાઈ છે ને અત્યાર સુધી ભાઈ નાસ્તો કર્યા મંદિરે બેઠા અને પછી આવી ગયા છીએ હોસ્ટેલમાં અત્યાર સુધી હોસ્ટેલમાં બેઠા હતા પણ 3:30 થઈ ગયા છે ને 4 વાગ્યાનો ટાઈમ છે છોકરાને જમા કરાવવાના કેમ ઓલા પૈસા જમા કરાવી એમ જમા કરાવવાના છોકરા એ બધું જો અહીંયા ટ્રાફિક ચાલુ થઈ ગયું છે અને અમુક ટકા જો બધા માણસો ઘણું આવક જાવક છે અને આમાં 50% બધા બેઠા છે તો છે ને અમારા લક્ષુભાઈ અહીંયા બેઠા છે હવે કેમ મજા આવે છે ભણશે ને ગમે છે તો ભાઈ હવે એને ગમે છે એની મમ્મી અહીં બેઠી છે તને ગમે છે ભણશે એવું લાગે છે કેવું લાગ્યું તને આમ નિસાઈડમાં આવી ત્યાં ભણે એવું છે બેન કેવા છે હે જોઈ બેન ભાઈને લઈ જવાનો સારે હે જોઈ અમે જોઈ બેન છે ને રિહાણા છે તો ભાઈ હવે અમારે જાય છે હોસ્ટેલમાં અને અમે જઈએ છીએ ભાઈ ઘરે તો 5-10 મિનિટ બેહવાનું છે પછી જવાનું છે ઘરે હવે કેમ કે ટાઈમ થઈ ગયો પૂરો એટલે જમા કરાવવા પડે એટલે પાસ લઈને બધું જમા કરાવી પછી જવા દેવાનું ભાઈ આ જાય છે તો ચાલો હવે કન્ટિન્યુ બના રહીજો ચાલો ભાઈ હવે છે ને છોકરા જમા કરાવવા જાય છે અને મમ્મી જોઈને મળે છે છોકરાને મળે છેલ્લે હા તને ગમશે ને તને ગમશે ને લક્ષ્ય તો જો આ ભાઈ પેપર આ બધું લઈને જવાનું અને આ જમા કરાવવાનું તો છોકરો જમા થાય પછી આપણે છૂટા એવું છે બધું મારા બેન જો તૈયાર થઈ ગયા હાલો જાવ છે ને મૂકવા હે હાલો ભાઈ જઈશું ને તારે રહેવાનું છે હાલો ભાઈ હવે કન્ટિન્યુ બના રહેજો છોકરાને જમા કરાવી દઈએ પહેલાં ચાલો ભાઈ હવે છે ને રજા લેવી છીએ અને અમે છે ને જમા કરાવી દીધા છોકરાને અમારે જોઈ બેન બધા થઈ ગયા તૈયાર અને અમારા જો ભાઈ હવે જાય છે આવશે ને હવે પણ જેવો સાયકલ લીધી પણ નકામી લીધી હા વેકેશન પડે ને એટલે આંકવાની છે બરાબર તો ચાલો ભાઈ હવે લક્ષ્યભાઈને રજા આપી ચાલો તમે જાવ દો પછી એમ જઈ હો અને રવિવારે છે ને ફોન આવે ને તે રોતો નહીં હો
ચાલો ભાઈ હવે બના રહીજો. ચાલો ફેમિલી છે ને મસ્ત મજાના પહોંચી ગયા છીએ અમરેલી. પછી તો ભાઈ ક્યાં રૂટ કર્યો નહોતો એટલે સીધા અમરેલી આવી ગયા. અમરેલી એક પોરો ગાડીને દઈ દેવી અને અમારા જોઈ બેન છે ને હિંચકા ભાડી ગયા છે લસરપટ્ટી. જો અમારા બેન છે ને આ કંઈક અલગ લસરપટ્ટી ભાડી ગયા છે. અને આ જો અહીંયા બેહી ગઈ છે એ બહુ થાકી ગઈ છે. તો ભાઈ ફૂલ થાકી ગયા છીએ. 40-45 કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે થોડુંક રહ્યું છે 50 કિલોમીટર છે અને 20 ઓઇલ પર એટલે 70 કિલોમીટર રહ્યું. અને હવે સરસ મજાનો બગીચો છે ત્યાં કણ ઊભા રહી ગયા તો ચાલો એટલું ફેમિલી ફાઇનલી ને ભાઈ ઘરે પહોંચી ગયા અને મસ્ત મજાનો ભાઈ આરામ કરવાનો છે હવે તો. કેમ કે અમારા જોઈભાઈને છે ને થાકીને હોઈ ગયા એવું છે. તો સીધા છે ને અમરેલીથી ઉપાડી દેવી ટસ્સા પોરો ખાધો ઘડીક ગાડીને પોરો દેવો પડે ભાઈ એટલે ટસ્સા પગી ગયા તો પછી ને સોડાને નાસ્તો કરી લીધો એટલે ભાઈ ફૂલ થાકી ગયા છે અત્યારે. અને 9:30 થઈ ગયા છે અત્યારે 9 વાગી ગયા તો ઘરે પહોંચી ગયા છીએ. તો ચાલો આજનો વિડીયો અહીંયા થતો. જો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા વિડીયો સાથે. તસવીર જય માતાજી, જય દ્વારકાધીશ.